ચાલો વિદ્યાર્થી મિત્રો, નામાના બીજા લેક્ચરમાં આપણે અધૂરું સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ છીએ. આપણે ભણતા હતા નામાના ફાયદા. નામો રાખવાથી આપણને શું ફાયદા થાય. તો 5 ફાયદા વિશે ચર્ચા આપણે કરી હતી કે નામો રાખવાથી તમને માહિતી મળે, ધંધાની નફાકારકતા જાણી શકાય, આર્થિક સ્થિતિ જાણી શકાય, નફાનો તુલનાત્મક અભ્યાસ થઈ શકે અને પેઢીની અન્ય પેઢી સાથે સરખામણી કરી શકાય. આ 5 મુદ્દા આપણે અને અગાઉના લેક્ચરમાં આપણે લીધા હતા. હવે 6થો મુદ્દો, જ્યારે નામાના ફાયદા ત્યારે ભણો છો ત્યારે તમે આવું યાદ રાખો છો કે નામું ન રાખવામાં આવે તો શું થાય, એટલે આપણને ફાયદા યાદ રહી જશે. 6થું, કર્મચારી પર અંકુશ. નામું રાખવાથી કર્મચારી પર અંકુશ રાખી શકાય. કઈ રીતે? તો કે નામું રાખવાથી કર્મચારીને ખબર છે કે માલિક નામું રાખે છે, હિસાબો રાખે છે. કર્મચારી મોટા ભાગે શું કરે તો કે કામ ચોરી કરે, વસ્તુની ક્યારેક ચોરી કરવાનો પ્રયત્ન કરે. જો એને ખ્યાલ હોય કે માલિક નામું રાખે છે તો વસ્તુની ચોરી કરવાનો પ્રયત્ન નહીં કરે, કામ ચોરી કરવાનો પ્રયત્ન નહીં કરે. તો નામાનો ફાયદો છે કે કર્મચારી પર તમે અંકુશ રાખી શકો. જો તમે નામું ન રાખો તો ધંધામાંથી કર્મચારી ચોરી કરે, વસ્તુની ચોરી કરે, કામ ચોરી કરે, કામ ઓછું કરે. 7મું, કરવેરાની જવાબદારી. મને તમને ખ્યાલ છે કે સરકારની મુખ્ય આવકનું સાધન કરવેરા છે. સરકાર કરવેરા રૂપી આવક મેળવે છે અને એમાંથી જુદા જુદા પ્રકારના ખર્ચા કરે છે. જેમ કે સંરક્ષણ ખાતું આખું નિભાવે છે, સરકારી સ્કૂલો ચલાવે છે, અનેક પ્રકારના ખર્ચા સરકાર કરે છે. તો સરકાર આવકમાંથી ખર્ચા કરે. હવે તમને ખ્યાલ છે કે હવે સરકાર એક જ કરવેરો આપણી પાસેથી લે છે, જીએસટી. તો સરકાર તમારા લખેલા નામા ઉપરથી કરવેરાની ગણતરી કરી શકે અને તમારે કેટલા રૂપિયા કરવેરા ચૂકવવા છે એનો ખ્યાલ આવી શકે. એટલે નામું રાખવાથી તમારા કરવેરાની ગણતરી સરળ બને. જોકે કરવેરા 2 પ્રકારના છે. એકને આપણે કહેશું પ્રત્યક્ષ વેરો અને એકને કહેશું પરોક્ષ વેરો. જીએસટી છે એ પરોક્ષ વેરો છે. હું તમે દરેક વ્યક્તિ ભરીએ છીએ, પણ સરકારને રોકડા રૂપિયા આપતા નથી. આપણે જે કઈ વસ્તુ ખરીદીએ છીએ તો એમાં સરકાર એનો ટેક્સ ઉમેરી દે છે અને આપણે ટેક્સ સહિતનું પે કરીએ છીએ. એમાં સરકારનો વેરો આવી જાય છે, જેને આપણે પરોક્ષ વેરો કહીશું, ઇનડાયરેક્ટ ટેક્સ. પછી બીજો છે ડાયરેક્ટ ટેક્સ, પ્રત્યક્ષ વેરો, જેમાં છે આવક વેરો. ઇન્ડિયાના કોઈ પણ વ્યક્તિની આવક 3 લાખ કરતા વધુ હોય તો સરકારને એને ઇન્કમ ટેક્સ ચૂકવવો પડે. સિવાય ભારતમાં એક ખેતી એવું સાધન છે કે ખેતીમાં તમે ગમે તેટલી આવક કરો, સરકાર એના ઉપર વેરો લેતી નથી. બાકી દરેક વ્યક્તિએ જેની આવક 3 લાખથી વધુ છે એને સરકારને આવક વેરો ચૂકવવો પડે. તો તમારા લખેલા નામા ઉપરથી સરકારને તમારે કેટલા રૂપિયા કરવેરો ચૂકવવાનો છે એટલે કરવેરાની ગણતરી કરી શકાય. પછી છે 8મું, પુરાવા તરીકે ઉપયોગી. લખેલું નામું ભવિષ્યમાં પુરાવા તરીકે ઉપયોગી છે. આપણને લાગે કે આપણું નામું પુરાવા તરીકે કઈ રીતે ઉપયોગી? તો ઘણી વખત તમારા લેણદાર તમારા દેવાદાર સાથે ક્યારેક ટસલ ઊભી થાય. લેણદાર ને દેવાદાર શબ્દ હમણાં આપણે આવે છે પારિભાષિક શબ્દોમાં.
લેણદાર એટલે તમે જેની પાસે રૂપિયા માગો છો, જેને તમે ઉધાર માલ વેચો છો, તમારો લેણદાર એટલે જેની પાસે તમે ઉધાર માલની ખરીદી કરી છે, તમારો લેણદાર. અને દેવાદાર એટલે જેને તમે ઉધાર માલનું વેચાણ કર્યું છે, તમારો દેવાદાર. હવે ક્યારેક તમારે લેણદારને કે તમારે દેવાદારને કોઈ નાણાકીય કોઈ અન્ય બાબતમાં ટસલ થાય તો તમારું લખેલું નામું કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગમાં આવી શકે. એટલે નામું લખવાથી આપણે ભણીએ છીએ નામાના ફાયદા, તો નામું ભવિષ્યમાં પુરાવા તરીકે ઉપયોગમાં આવી શકે. પછી 9મું છે બાહ્ય વ્યક્તિનો ઉપયોગ. તમારું લખેલું નામું, આપણું લખેલું નામું માલિકને તો ઉપયોગી છે જ, પણ બાહ્ય વ્યક્તિ કોણ? તો કે બેંક, વીમા કોર્પોરેશન, કર્મચારી, એને પણ ઉપયોગી છે. તમને એમ થશે કે બેંકને આપણું લખેલું નામું કઈ રીતે ઉપયોગી? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ધંધાર્થી વ્યક્તિ છે એ પોતાની પાસે જેટલા નાણાં હોય એટલા તો ધંધામાં એ રોકે. વેપારીને કે ઉદ્યોગપતિને નાણાં ધંધામાં ઘટતા જ હોય, એટલે શું કરે તો કે બેંક પાસેથી વ્યાજે રૂપિયા લેવા જાય. બેંક પાસે જ્યારે વ્યાજે રૂપિયા લેવા જાઓ છો ત્યારે બેંક તમારી સદ્ધરતા માપે કે આ વ્યક્તિને લોન અપાય કે ન અપાય. કારણ કે બેંક હંમેશા આવું વિચારશે કે આ વ્યક્તિ આપણી લોનના નાણાં પરત કરી શકશે, એની સદ્ધરતા એવી છે કે એ નાણાં પરત કરી શકશે. જો બેંકને એવું લાગે કે આ વ્યક્તિ નાણાં પરત કરી શકશે નહીં, એની સદ્ધરતા એટલી નથી, તો તમને લોન ન આપે. તો જ્યારે બેંક પાસે તમે લોન લેવા જાઓ ત્યારે બેંક તમને છેલ્લા 2 કે 3 વર્ષના વાર્ષિક હિસાબો જોવે કે તમારા છેલ્લા 3 વર્ષના વાર્ષિક હિસાબો અથવા તો હિસાબી આંકડાઓ આપો, જેથી અમને તમને ખ્યાલ આવે કે તમારી સદ્ધરતા કેવી છે, અને બેંક કે અમને ખ્યાલ આવે કે અમારે તમને લોન અપાય કે ન અપાય. તો આપણું લખેલું નામું બેંકને ઉપયોગી. પછી આપણું લખેલું નામું વીમા કોર્પોરેશનને ઉપયોગી. વીમા કોર્પોરેશનને કઈ રીતે? તો કે સામાન્ય રીતે દરેક વેપારી કે ઉદ્યોગપતિઓ જુદા જુદા પ્રકારના વીમા લે છે. તમે વીમો લ્યો એટલે વીમાનું પ્રીમિયમ વીમા કોર્પોરેશન તમારે ભરવાનું. કેવો વીમો? તો કે આગનો વીમો, હુલ્લડનો વીમો, ધરતીકંપનો વીમો, આવા વીમા કોર્પોરેશન પાસે લ્યો. ધારો કે તમે આગનો વીમો લીધો છે, તમારા ધંધામાં 50 લાખ રૂપિયાનો માલ છે, આકસ્મિક સંજોગોમાં આગ લાગી, 50 માંથી 20 લાખનો માલ બળી ગયો. વીમા કોર્પોરેશન તમે જાણ કરી કે અમારો 20 લાખનો માલ બળી ગયો છે. વીમા કોર્પોરેશનના માણસો આવે, સર્વે કરે અને એ અંદાજ રજૂ કરે કે તમારો 20 લાખનો નહીં, અમે તો માનીએ છીએ કે તમારો 10 લાખનો માલ બળ્યો છે. તમે દાવો એવો કરો છો કે અમારો 20 લાખનો માલ બળી ગયો છે. માલ બળી ગયા પછી કેટલા રૂપિયાનો માલ બળ્યો છે એની સાબિતી શું? તો કે તમારું લખેલું નામ. તમારા લખેલા નામા ઉપરથી આગ લાગી એના આગલા દિવસે તમારી પાસે કેટલો માલનો સ્ટોક હતો, ખરીદી કેટલી હતી, વેચાણ કેટલું હતું, આના ઉપરથી તમે સાબિત કરી શકો કે અમારા ધંધામાં આટલા રૂપિયાનો માલ નાશ પામ્યો છે. એટલે તમારું લખેલું નામું વીમા કોર્પોરેશનને પણ ઉપયોગી છે. સંચાલકોની કાર્યક્ષમતા. વિદ્યાર્થીઓની હોશિયારી અથવા તો વિદ્યાર્થી કેટલો હોશિયાર છે એનું માપદંડ શું? તો કે એને મેળવેલા ટકા. તમારામાંથી કયો વિદ્યાર્થી હોશિયાર છે ને કયો નબળો છે, મારે એક સર્વે કરવો હોય તો 50 કે 100 વિદ્યાર્થી ક્લાસની અંદર બેઠા હોય, હું દરેકને કહું કે તમારી 10માની માર્કશીટ લેતા આવો. 10માની માર્કશીટ લેવા પછી હું એને ટકાવારી જોઉં તો કોઈને 90% છે, કોઈને 80% છે, કોઈ 70% છે, કોઈ 55% છે, કોઈને 40% છે.
હવે તમે જે વિદ્યાર્થી સારામાં સારા ટકા લીધા છે, મતલબ કે 80 અપ લીધા છે કે 85 અપ લીધા છે, એને તમે હોશિયાર વિદ્યાર્થી કહો છો, કાર્યક્ષમ વિદ્યાર્થી છે, હોશિયાર છે. તો વિદ્યાર્થીના કાર્યક્ષમતાનું માપદંડ શું? તો કે એની માર્કશીટ. તો સંચાલકોની કાર્યક્ષમતાનું માપદંડ શું? તો કે પેઢીનો નફો. હવે સ્વાભાવિક છે, તમે નામું લખો એટલે નામા ઉપરથી વર્ષના અંતે તમે વાર્ષિક હિસાબ તૈયાર કરશો. વાર્ષિક હિસાબ તૈયાર કરો એટલે એમાં આગળ આવશે આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું. હવે નફા નુકસાન ખાતા ઉપરથી તમને આખા વર્ષનો પેઢીનો નફો મળે. આવકમાંથી ખર્ચા બાદ કરો એટલે નફો આવે. હવે તમે વાર્ષિક હિસાબ તૈયાર કરશો, ધારો કે કોઈ પેઢીનો વધુ નફો આવે તો આપણે એમ કહેશું કે સંચાલકો વધુ કાર્યક્ષમ છે. કોઈ પેઢીનો ઓછો નફો આવે તો આપણે કહેશું સંચાલકો ઓછા કાર્યક્ષમ છે. અને કોઈ પેઢીને ખોટ જાય તો આપણે એમ કહેશું સંચાલકોની કાર્યક્ષમતા નથી. એટલે સંચાલકોની કાર્યક્ષમતાના માપદંડ તરીકે આપણે નફાને લઈ શકીએ. તો જો તમે નામું લખો તો વર્ષના અંતે વાર્ષિક હિસાબ તૈયાર કરશો, વાર્ષિક હિસાબ ઉપરથી પેઢીનો નફો જાણી શકશો અને નફા ઉપરથી તમારી સંચાલકોની કાર્યક્ષમતા જાણી શકશો. અને છેલ્લો ફાયદો છે કાયદા પાલન માટે. હું ને તમે જે દેશમાં રહીએ છીએ એ દેશની સરકારે બનાવેલા કાયદા કાનૂનનું પાલન મારે ને તમારે કરવું પડે. જેમ કે તમને ખ્યાલ છે કે ગુજરાતમાં દારૂબંધી છે. હું કે તમે જાહેરમાં દારૂ પી શકતા નથી કે દારૂ લઈ શકતા નથી. અન્ય રાજ્યોમાં છૂટ છે. હવે જો તમારે ગુજરાતમાં રહેવું હોય તો ગુજરાત સરકારના કાયદા કાનૂનનું પાલન તમારે કરવું પડે. એમ કેન્દ્ર સરકારે જે કંઈ કાયદા બનાવેલા હોય તો એનું પાલન કરવું પડે. તમે ધંધો કરો છો તો સરકારે કહે છે ભાઈ ધંધો કરવાની દરેકને છૂટ છે, પણ વર્ષને અંતે તમારે તમારા હિસાબો અમારી સમક્ષ રજૂ કરવા પડશે. કારણ કે એના ઉપરથી જીએસટી, ઇન્કમ ટેક્સ તમારે કેટલો ચૂકવવાનો છે અથવા તો સરકારે કેટલો તમારી પાસેથી વસૂલ કરવાનો છે એ તમે જાણી શકો. એટલે સરકારી કાયદા કાનૂનનું પાલન કરવા માટે પણ નામું રાખવું ફરજિયાત છે. તો મિત્રો નામાના આટલા ફાયદા છે, 11 ફાયદા છે. નામું રાખવાથી વેપારીને આટલા ફાયદા થાય, માલિકને આટલા ફાયદા થાય. હવે જેમ સિક્કાની બીજી બાજુ હોય જ, એટલે હવે આપણે ભણવા છે નામાના ગેરફાયદા. નામું રાખવાથી શું ગેરફાયદો શું આપણે એ ભણવું છે કે નામાના ગેરફાયદા શું. વિદ્યાર્થી મિત્રો, નામાના તો ફાયદા છે. નામું એટલે સામાન્ય ભાષામાં વિચારો હિસાબો રાખવા. તો હિસાબો રાખવાના ગેરફાયદા શું હોઈ શકે? શું નામાના ગેરફાયદા શું હોઈ શકે? તમને તો એટલા ફાયદા છે. માહિતી મળે, ધંધાની નફાકારકતા જાણી શકો, ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકો, નફાનો તુલનાત્મક અભ્યાસ કરી શકો, કર્મચારી પર અંકુશ રાખી શકો, પુરાવા તરીકે ભવિષ્યમાં કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગી છે, સંચાલકોની કાર્યક્ષમતા જાણી શકો, સરકારી કાયદા કાનૂનનું પાલન કરવા માટે નામું રાખવામાં આવે. તો આ તો બધા નામાના ફાયદા છે. તો નામાના ગેરફાયદા શું હોઈ શકે? બે વિદ્યાર્થી પોતાનું ઘેરેથી એક મોટા સિટીમાં ભણવા જાય છે. ભણવા જાય એટલે વાલી એને ખિસ્સા ખર્ચના પૈસા આપે. એક વિદ્યાર્થી એના વાલીએ આપેલા 5000 રૂપિયા કઈ જગ્યાએ વાપરેલા છે એનો હિસાબ રાખે છે, આપણી ભાષામાં નામું રાખે છે. એક વિદ્યાર્થી હિસાબો રાખતો નથી. એને કેટલા પૈસા કેની પાછળ વાપરા અથવા તો ક્યાં વાપરા, આવો કોઈ હિસાબ રાખતો નથી. તો તમે શું માનો છો કે હિસાબો રાખનાર વ્યક્તિ કે જેને પોતાના પપ્પાએ આપેલા 5000 રૂપિયા કઈ જગ્યાએ વપરાણ એ લખવાથી એને કોઈ ગેરફાયદો થાય?
એને તો ખ્યાલ આવે કે 5,000 રૂપિયા આપણે ક્યાં વાપરેલા છે, કઈ જગ્યાએ આપણો ખર્ચો ક્યાં થયેલો છે, તો એનાથી કોઈ ગેરફાયદો તો નથી. તો આપણે તો વિચારો ભણવું છે નામાના ગેરફાયદા. નામું રાખવાથી શું નુકસાન શું? યાદ રાખજો વિદ્યાર્થીઓ, નામાના કોઈ ગેરફાયદા છે જ નહીં. છતાં આપણને કોઈ નામાના ગેરફાયદા કહે તો આપણે આવા ગેરફાયદા લેવાના. હું તમને બે ઉદાહરણ આપું નામાના ગેરફાયદા. જોજો એકચ્યુઅલ એ ઉદાહરણ છે એ સમજજો, એના ઉપરથી આપણે નામાના ગેરફાયદા સમજશું. આપણી ઘરે એક તાળું છે, લોક છે. તમને કોઈ પૂછવામાં આવે કે લોકના ગેરફાયદા શું? તો લોકના તો ગેરફાયદા છે ને, આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે ઘરને તાળું મારી નીકળી જઈએ છીએ, લોક ઉપર ભરોસો રાખીએ છીએ. અને લોક છે એ તમારા ઘરનું વફાદાર વસ્તુ છે કે તમે બહાર જાઓ તો લોક મારેલું છે, અંદર કોઈ વ્યક્તિ આવી ન શકે. તમને પૂછવામાં આવે કે લોકના ગેરફાયદા શું, તો તમે શું કહો? લોકના ગેરફાયદા શું? મતલબ કે લોક ન મારો અને લોક મારો, તો લોક મારો થી તમને શું ગેરફાયદો થાય? લોકના ગેરફાયદા છે જ. પણ કોઈ બે કુટુંબો કે બે વ્યક્તિનો ઝઘડો થાય અને પછી ઓલું લોક છે એ ઉપાડીને તમે પેલી વ્યક્તિને મારો અને લોહી નીકળે, તો આપણે એમ કહેવાય કે લોકના ગેરફાયદા છે કે લોક કોઈ વ્યક્તિને લાગે ને લોહી નીકળે? આ લોકનો ગેરફાયદો છે જ નહીં. તમે લોકનો મિસયુઝ કર્યો છે. એ લોક મારવા માટે નહોતું. તમારી પાસે એક પેન છે કે પેનથી તમે લખી શકો છો. ગુજરાતીનો પીરિયડ હોય તો ગુજરાતી લખો, નામાનો પીરિયડ આવે તો નામું લખો છો, આંકડાશાસ્ત્ર લખો છો, કોઈ સારી કવિતા લખે છે, કોઈ સારું ચિત્ર દોરે છે. તો તમને એમ કે પેનના ગેરફાયદા શું? તો તમે શું કહો? ગેરફાયદા શું? તો પેનના ગેરફાયદા છે જ નહીં. છતાં ધારો કે બે વ્યક્તિ ઝઘડો કરે અને પેલી વ્યક્તિ પેન પેલી વ્યક્તિને મારી દી અને પેલી વ્યક્તિને લોહી નીકળે, તો આપણે એમ કહેવાય કે પેનના ગેરફાયદા કોઈને લાગે છે? એ મારવા માટે હતું. તમે તો પેનનો મિસયુઝ કરેલો છે. આપણી ઘેર એક ચાકુ છે, શાક સુધારવા માટે ચાકુ છે. તમને કોઈ એમ કે ચાકાના ગેરફાયદા જણાવો, તો વિચારો ચાકાના ગેરફાયદા શું? ચાકાના ગેરફાયદા છે જ ને. આપણે શાક સમારી શકીએ, સંભારો સુધારી શકીએ, તો ચાકાના ગેરફાયદા છે જ નહીં. તમારામાંથી કદાચ કોઈ વ્યક્તિ એવું બોલશે કે ચાકુ લાગી જાય, તો યાદ રાખજો, હજી સુધી મેં એવું ચાકુ જોયેલું નથી કે તમે બેઠા હો, ખૂણામાં પડ્યું હોય, દોડતું આવી લાગી પાછું ખૂણા પડી જાય. ચાકુ લાગે ક્યારે? કે બેદરકારી હોય ત્યારે. તમે જોતા હો આમ અને રીંગણું સુધારતા હો તો આંગળી સુધાર નાખો, તો એ તમારી બેદરકારી છે. ચાકાનો ગેરફાયદો નથી. પણ એ જ ચાકુ કોઈ વ્યક્તિના ખૂનના ઉપયોગમાં લઈ ગઈ અને પછી પેલી વ્યક્તિને ફાંસીની સજા આવે, તો આપણે એમ ના કહીએ કે ચાકાનો ગેરફાયદો. એ તો શાક સુધારવા માટે ચાકુ હતું, તમે તો માણસ સુધારી નાખ્યો. તો ચાકાના ગેરફાયદા નથી. મેં ત્રણેય ગેરફાયદા તમને ઇનડાયરેક્ટલી સમજાવ્યા. એ જો એનો મિસયુઝ કરો છો એમ ગેરફાયદો આપણે કહી શકીએ. ખરેખર ચાકાનો ગેરફાયદો નથી, લોકનો ગેરફાયદો નથી, પેનનો ગેરફાયદો નથી. તો હવે આપણે ભણવું છે, જો હું ગેરફાયદા જે સમજાવીશ, નામાના ગેરફાયદા એ આના જેવા છે. મેં તમને ઉદાહરણ હમણાં આપ્યા ત્રણેય. પહેલો ગેરફાયદો શું? તો કે અધૂરો કે અસ્પષ્ટ વ્યવહાર. કેના જેવું છે કે હું તમને એક દાખલો ગણવા આપું, રકમ જ અધૂરી આપું અને પછી વિદ્યાર્થીને કહું કે દાખલો ગણો, તો તમે એમ કહેશો કે સર અમને રકમ તો પૂરી આપો તો અમે દાખલો ગણી શકીએ ને. નામાનો એક નિયમ છે, નામું જ્યારે લખશો, આમનો લખશો ત્યારે તમને ખ્યાલ આવશે કે નામામાં આપેલા વ્યવહારને સૌ પ્રથમ તમારે નાણાકીય સ્વરૂપે રજૂ કરવો પડે. જેમ કે દાખલા તરીકે
ફર્નિચરનો વેપારી એમ કે મેં 20 ખુરશી ₹400 ના ભાવે ખરીદી. તો જ્યારે તમે નામું લખો છો ત્યારે નામાનું એક લક્ષણ છે કે નામામાં તમારે આ વ્યવહાર ઉપરથી પહેલા એને નાણાકીય સ્વરૂપે રજૂ કરવાનો, અને નાણાકીય સ્વરૂપે રજૂ કરો એટલે 20 ખુરશી, એક ખુરશીનો ભાવ ₹400 ઇક્વલ ટુ ₹8000. હવે જ્યારે તમે નામું લખશો ત્યારે આ વ્યવહારને આપણે આ રીતે સમજશું કે ₹8000 ની ખુરશી ખરીદી અને તમારે ₹8000 નામું લખવા. આમાં એક બહુ સ્પષ્ટ વ્યવહાર આપેલો છે, આના પરથી નામું લખી શકાય. પણ હું તમને અધૂરો વ્યવહાર આપું. અમુક ખુરશી ₹400 ના ભાવે ખરીદી. હવે હું કહું કે આનું નામું લખો, તો જો તમે એને નાણાકીય સ્વરૂપમાં રજૂ જ નહીં કરી શકો. મેં ક્યાં ખુરશીની સંખ્યા ક્યાં કીધી છે? અમુક ખુરશી. તો તમે કહેશો કે સાહેબ ખુરશીની સંખ્યા તપો તો અમે નાણાકીય સ્વરૂપમાં રજૂ કરી શકીએ અને પછી એનું નામું લખી શકાય. તો વિચારો એમાં નામનો ભાગ છે. અમુક ખુરશી અમુક ભાવે ખરીદી. જોઈ લો, અસ્પષ્ટ વ્યવહાર. આવા વ્યવહાર ઉપરથી નામું લખી શકાતું નથી. તો સ્વાભાવિક છે કે દાખલાની રકમ અધૂરી હોય તો એના ઉપરથી દાખલો ગણી શકાતો નથી. તો વિચારો, નામાનો ગેરફાયદો છે. તમે આપો સ્પષ્ટ વ્યવહાર, એના પરથી નામું લખી શકાય. તો પહેલો ગેરફાયદો શું કે છે? અધૂરો વ્યવહાર હોય કે અસ્પષ્ટ વ્યવહાર હોય એના ઉપરથી નામું લખી શકાતું નથી, તો ન જ લખી શકાય. બીજું, બિન આર્થિક વ્યવહાર. તમે ઇકોનોમિક્સ ભણશો, વાણિજ્ય વ્યવસ્થા ભણશો, નામું ભણશો, આર્થિક વ્યવહાર ને બિન આર્થિક વ્યવહારોનો એક મુદ્દો આવશે. જેનું નાણાકીય મૂલ્ય હોય, જેનું મૂલ્ય નાણામાં આંકી શકાય તેવા આર્થિક વ્યવહારોની નોંધ નામાના ચોપડે થાય છે. બિન આર્થિક વ્યવહાર, જેનું કોઈ નાણાકીય મૂલ્ય નથી, જેનું નાણામાં મૂલ્ય આંકી શકાતું નથી, એવા બિન આર્થિક વ્યવહારો નામાના ચોપડે નોંધાતા નથી. જેમ કે કર્મચારીની પ્રમાણિકતા, કર્મચારીની કાર્યક્ષમતા. વિચારો, આ બધા ગુણ છે અને ગુણની વેલ્યુ તમે નાણામાં આંકી શકતા નથી. તો બિન આર્થિક વ્યવહાર, આ બિન આર્થિક વ્યવહાર છે. તમારી ફેક્ટરીની અંદર કામ કરતા કર્મચારી બહુ પ્રમાણિક હોય, કાર્યક્ષમ હોય, તો આમ તો ભવિષ્યમાં તમને ફાયદો થવાનો છે, છતાં એનું નાણાકીય મૂલ્ય તમે નહીં આપી શકો. એમ નહીં કહી શકો કે આ વ્યક્તિ ₹50,000 જેટલો કાર્યક્ષમ છે, આ વ્યક્તિ ₹10,000 જેટલો કાર્યક્ષમ છે. તો બિન આર્થિક વ્યવહારોની નોંધ નામાના ચોપડે થતી નથી. તો વિચારો, જેનું નાણાકીય મૂલ્ય છે, જેનું તમે નાણામાં મૂલ્ય આંકી શકો, એવા વ્યવહારની નામાના ચોપડે નોંધ થાય. બિન આર્થિક વ્યવહારની નામાના ચોપડે નોંધ થતી નથી. ત્રીજું છે બેદરકારી કે અજ્ઞાનતા. નામું લખનાર વ્યક્તિ બેદરકાર હોય, પંક્ચ્યુઅલ ન હોય, તો વિચારો એ નામું લખશે તો કેવું લખશે? તમારે લખવાનું હોય કે ₹1000 માલ ખરીદ્યો. બેદરકાર વ્યક્તિ કદાચ 1000 ને આમે લખે, 1 બિંદુ દાનમાં આપી દે, તો વિચારો 1000 ને બદલે 10,000 લખી નાખશે. 1000 ને બદલે ક્યારેક 100 લખી નાખશે. તો એ કે બેદરકારી કે અજ્ઞાનતા. અજ્ઞાનતા મીન્સ કે જે વ્યક્તિ પાસે નામાનું જ્ઞાન જ નથી, એવી વ્યક્તિ કે નામું લખી શકતી નથી. તો એ તો સ્વાભાવિક છે કે જે વસ્તુનું જ્ઞાન આપણી પાસે હોય એ જ વસ્તુ આપણે કરી શકીએ. તમને એવું કહેવામાં આવે કે આવતીકાલથી તમારે રિલાયન્સ કંપનીનું નામું, એક એકાઉન્ટ તરીકે રિલાયન્સ કંપનીનું નામું તમારે લખવાનું છે. તો વિચારો, તમારી પાસે નામાનું જ્ઞાન શું? તમારી પાસે નથી તો આમ નોંધ, નથી તો ખતવણીનું જ્ઞાન, નથી તો કાચું સરવૈયું,
નથી તો વાર્ષિક હિસાબ, હજી ભણ્યા જ નથી, અને તમને એમ કહેવામાં આવે કે તમારે ફલાણી પેઢીનું કે કોઈ કંપનીનું નામું તમારે લખવાનું છે, તો તમે કેવું નામું લખો? સ્પષ્ટ છે, જે વસ્તુનું જ્ઞાન તમારી પાસે હોય એ જ વસ્તુ આપણે કરી શકીએ. ડોક્ટર ઓપરેશન કરે અને ધારો કે તમે ઓપરેશન થિયેટરમાં ઊભા છો અને કોઈ વ્યક્તિને કોઈ પેટમાં ગાંઠ છે ને ઓપરેશન કરીને કાઢે, તો સ્વાભાવિક છે પેટમાં એ ચેકો મારીને ગાંઠ કાઢી લેશે ને પછી ટાંકા લઈ લેશે. ડોક્ટરને એનું જ્ઞાન છે, તમે જોયું છો કે આ રીતે કરે. હવે કોઈ બીજી વ્યક્તિને પેટમાં ગાંઠ છે અને તમે કહો મેં તો જોયેલું છે, એ વસ્તુ તમે કરવા જાઓ તો વિચારો એ કોઈ તમારી પાસે એનું જ્ઞાન જ નથી. તો અજ્ઞાન વ્યક્તિ કોઈ વસ્તુનું કોઈ તમારી પાસે જ્ઞાન હોય અજ્ઞાન હોય એ વસ્તુ આપણે ન કરી શકીએ. તો નામાનો ગેરફાયદો એમ કે છે કે બેદરકાર વ્યક્તિ નામું લખે તો ખોટું લખે. નામાનું જેની પાસે જ્ઞાન નથી, અજ્ઞાન છે, એવી વ્યક્તિ નામું ન લખી શકે. તો સ્વાભાવિક છે, એ નામનો કોઈ ગેરફાયદો છે? તમારો મહેતાજી બેદરકાર હોય, તમારો મહેતાજી નામાના જ્ઞાનથી અજ્ઞાન હોય, તો એવી વ્યક્તિ નામ લખે તો ખોટું નામું લખે. તો સ્વાભાવિક છે, તો ખોટું જ લખવાનું છે. ચોથું, વ્યવહારની સત્યતા. જો તમે જ્યારે નામું ભણશો, વાર્ષિક હિસાબ તૈયાર કરશો, ત્યારે વાર્ષિક હિસાબમાં બેલેન્સ શીટ કહે ને, વાર્ષિક હિસાબમાં બે બાજુના સરવાળા સરખા થઈ જશે. હવે ઘણી વખત વેપારી એવા વ્યવહારો, ખોટા વ્યવહાર, પોતાને લાભ થતો હોય, ટેક્સમાં લાભ થતો હોય, એવી ખોટી એન્ટ્રીઓ લખે. બે સાહેબ સર્વે મળી જાય, હિસાબી ગોટાળા કરે આપણી ભાષામાં. તો લખેલું નામું સાચું જ છે એવી કોઈ સત્યતા નામું આપી શકતું નથી. તમારું લખેલું નામું, કોઈ પેઢીનું લખેલું નામું, કોઈ પેઢીના આપણે ચોપડા મંગાવીને બે સાઈડ પાકું સર્વે મળી જાય તો આપણે માનવાનું કે આ સાચું છે. પણ એમાં એને હિસાબી ગોટાળા કરેલા હોય તો હિસાબી ગોટાળા તમને એને ખ્યાલ ન આવે. એટલે લખેલું નામું સત્ય જ છે એવી કોઈ ખાતરી નામું આપતું નથી. પાંચમું છે ફુગાવા લક્ષી પરિસ્થિતિ. ફુગાવો શબ્દ તમારા માટે નવો છે, અર્થશાસ્ત્રનો શબ્દ છે. જ્યારે કોઈ વસ્તુના ભાવ સતત વધતા હોય એને ફુગાવા લક્ષી પરિસ્થિતિ કહેવાય. આપણા દેશમાં લગભગ 6 કે 7 વર્ષે ભાવ સપાટી બમણી થઈ જાય છે. ફુગાવો છે. રૂપિયાની વેલ્યુ ઘટતી જાય છે. અમે જ્યારે નાના હતા, મારું ઉદાહરણ આપું, અમારા ગામની અંદર 5 ધોરણમાં અભ્યાસ હતો. 6ઠું ધોરણ અમારે ભણવું હોય તો બાજુનું ગામ ઉપલેટા છે, ત્યાં અપડાઉન કરવાનું. ઉપલેટા અમે ભણવા જતા. વાત કરું છું 1976. ત્યારે અમારા પપ્પા અમને વાપરવા માટે 10 પૈસા રિસેસમાં નાસ્તો કરવા માટે. 8મા ધોરણમાં આવ્યા, અમને 25 પૈસા આપતા. તમે જે અત્યારે 10 કે 15 કે 20 રૂપિયામાં જે નાસ્તો ખાઈ શકો છો, પેટ ભરી શકો છો, એટલો નાસ્તો અમને 10 પૈસામાં કે 25 પૈસામાં મળતો. વિચારો અત્યારે 10 પૈસા કે 25 પૈસા ચલણમાંથી નાબૂદ થઈ ગયા છે. આપણે એમ કહીએ છીએ 10 પૈસાનું શું આવે, 25 પૈસાનું શું આવે. 5 લીટર કેરોસીન અમે 10 રૂપિયામાં લાવતા. મને યાદ છે કે 1986માં ઉપલેટાથી અમે રાજકોટ ભણવા માટે જતા 9 રૂપિયા ને 20 પૈસા ટિકિટ હતી. જોઈ લો અત્યારે ટિકિટનો દર થઈ ગયો છે 100 રૂપિયા. સતત ભાવ સપાટી વધે છે. મને યાદ છે ત્યાં સુધી સોનાનો ભાવ
1 તોલાનો 3000 રૂપિયા હતો. આજે વિચારો સોનાનો ભાવ ક્યાં છે. દર 6, 7 કે 8 વર્ષે ભાવ સપાટી બમણી થતી જાય છે, રૂપિયાની વેલ્યુ ઘટતી જાય છે, રૂપિયો નાનો થતો જાય છે, રૂપિયાની ખરીદ શક્તિ ઘટતી જાય છે. સ્ટાન્ડર્ડ ભિખારીને તમે 50 પૈસા આપો તો 50 પૈસા લેતો નથી, ના પડે છે. સામે ટ્રાય કરજો, સામે રૂપિયાનો ઘા કરશે, કાલે રૂપિયો તને દો. એનો અર્થ તો કે મારા કરતા ગરીબ છું. એને ખબર છે કે 50 પૈસા 25 પૈસાનું શું આવે. અમે ત્યારે ભણતા કે કોલેજ કરતા ત્યારે ભિખારીઓ હતા. ભિખારીની માંગવાની સ્ટાઇલ હતી 5 પૈસા 10 પૈસા આપો. આજે વિચારો ભિખારી તમારી પાસે માંગે છે કે રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા આપો. એને ખબર છે કે 25 પૈસા 50 પૈસાનું શું આવે. તો ફુગાવાલક્ષી પરિસ્થિતિ છે. ફુગાવાલક્ષી પરિસ્થિતિમાં વસ્તુના ભાવ સતત વધતા છે. મતલબ કે આજ કરતા કાલ વસ્તુ મોંઘી છે. સિમ્પલ યાદ કરો, આજથી 7 કે 8 વર્ષ પહેલા જે પેટ્રોલનો ભાવ 35 કે 40 રૂપિયા હતો, એ વિચારો અત્યારે 2020માં એનો ભાવ 75 રૂપિયાની આજુબાજુ થઈ ગયો છે. અને યાદ રાખજો 2028 કે 30માં પેટ્રોલનો ભાવ 150 રૂપિયા હશે. ઘઉંનો ભાવ આજથી 7 કે 8 વર્ષ પહેલા 200 રૂપિયાનો મણ હતો, આજે 400 રૂપિયાનો મણ થઈ ગયો છે. આજથી 5-7 વર્ષ પહેલા પછી 800 રૂપિયાનું મણ હશે. સતત ભાવ વધારો થાય છે. અને દરેક દેશમાં લગભગ ફુગાવાલક્ષી પરિસ્થિતિ છે. કોઈમાં ફુગાવો વધુ છે, કોઈમાં ફુગાવાનો દર ઓછો છે. તો ફુગાવાલક્ષી પરિસ્થિતિમાં થાય શું, તો કે વસ્તુના ભાવ સતત વધતા હોય. હવે જ્યારે તમે નામું લખો છો, જ્યારે પાકું સર્વે તમે તૈયાર કરો છો, તો એનો એક નિયમ છે કે પાકા સર્વેમાં મિલકતો બજાર કિંમતે દર્શાવી શકાતી નથી. એને તમારે ખરીદ કિંમતે દર્શાવવાની. મતલબ કે જુનાગઢમાં ધારો કે માંગના થોડ ઉપર તમે આજથી 20 વર્ષ પહેલા 20 લાખ રૂપિયાની દુકાન ખરીદી હતી. તમારા પાકા શ્રેયમાં આજની તારીખે 20 લાખ રૂપિયા દુકાનની કિંમત બતાવો. કદાચ દુકાનની કિંમત આજે 50 લાખ રૂપિયાની હોય, પણ નામાનો નિયમ છે કે તમે બજાર કિંમતે પાકા શ્રેયમાં મિલકતો બતાવી શકતા નથી. એટલે ફુગાવાલક્ષી પરિસ્થિતિમાં વસ્તુના ભાવ સતત ઘટતા જાય છે. તમે તમારા પાકા શ્રમ બતાવ્યો, દુકાન મીન્સ કે મકાન 20 વર્ષ પહેલાનું લીધું હતું, 20 લાખમાં દુકાન લીધી હતી, એ જ બતાવી આજે 20 લાખ. ખરેખર તો એ દુકાનની વેલ્યુ અત્યારે 50 લાખ છે. 50 લાખ રૂપિયા તમે બતાવી શકતા નથી. મતલબ કે તમારું પાકું સરવૈયું સાચી આર્થિક સ્થિતિ રજૂ કરી શકતું નથી. તો વિચારો, નામાનો ગેરફાયદો નથી. અને છેલ્લું, નાણાંનું સ્થિર મૂલ્ય. નામું લખતી વખતે અથવા તો નામામાં એક ધારણા છે કે નાણાંનું મૂલ્ય હંમેશા સ્થિર રહે છે. મતલબ કે આજે જે વસ્તુ જે રૂપિયા કે જે ભાવે મળે છે, આજથી 1 વર્ષ પછી એ જ ભાવે વસ્તુ મળશે, અને આજથી 10 વર્ષ પછી એ વસ્તુના એ જ ભાવ હશે, અને આજથી 5 વર્ષ પહેલા પણ વસ્તુના એ જ ભાવ હતા. વિચારો, આ શક્ય છે? નાણાંનું સ્થિર મૂલ્ય યાદ રાખજો. નાણાંનું કોઈ દી સ્થિર મૂલ્ય રહેતું જ નથી. નાણાંનું મૂલ્ય સતત ઘટતું જાય છે. તો નામું લખતી વખતે એક ધારણા છે કે નાણાંનું સ્થિર મૂલ્ય હોય છે. ખરેખર નાણાંનું સ્થિર મૂલ્ય હોતું નથી. જોઈ લો, આ બધા ગેરફાયદા છે એ ખરેખર આમ તો નામાના ગેરફાયદા છે જ નહીં, પણ મેં અગાઉ 2-3 ઉદાહરણ આપ્યા હતા ને, એના જેવા ગેરફાયદા છે. એટલે આપણે કોઈ નામાના ગેરફાયદા કહીએ તો આપણે ગેરફાયદા બતાવવા. હવે આપણો પહેલો ક્વેશ્ચન, નામાના ફાયદા અને નામાના ગેરફાયદા મેં તમને સમજાવી દીધા છે. હું આવતીકાલે વિડીયોની સાથે સાથે આ નામાના ફાયદા, નામાના ગેરફાયદા એના ફોટા મોકલું છું. તમારે એના ઉપરથી એક નોટ્સ તૈયાર કરવાની છે, અને તમારે એ નોટ્સ દરરોજ જ્યારે જ્યારે એનું હોમવર્ક આપીએ એટલે શરૂઆતમાં તમને મેં કીધું છે કે 2-3 સ્વાધ્યાય સુધી તો થિયરી છે. જો આના પછી પારિભાષિક શબ્દો ચાલુ થશે,
એ પારિભાષિક શબ્દો 35 થી 40 શબ્દો છે. એ શબ્દનો અર્થ આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે હું જે શબ્દો તમને જે સમજાવીશ એ તમારે ટેક્સ્ટ બુકમાં લખવાના છે. અત્યારે તમારે આ નામાના ફાયદા, નામાના ગેરફાયદા ટેક્સ્ટ બુકમાં લખી દેવાના, લખીને તૈયાર રાખવાના પાકી નોટમાં. અને હું એના ફોટા વિડીયોની સાથે મોકલું છું તમારી 200 પેજની નોટમાં. કારણ કે નામામાં 200 પેજની નોટ તો તમારે જોશે. એક 200 પેજની નોટ લઈ અને અત્યારે હોમવર્ક હવે આવી ગયું છે કે તમારા થિયરી તમારા પાકી નોટમાં ઉતારી લેવાની છે.